ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ એક આળસુની છે કે રાજાએ આળસુના જીવનને સુખી બનાવવા માંગે છે, પણ આળસુ પોતાના જીવનને સારું બનાવી શકે છે કે નહીં, એની ઉપરની એક સુંદર કહાની છે। એક ગામની અંદર એક ભાઈ અને એમના પત્ની રહેતા હતા। હવે જે ભાઈ છે એ બહુ આળસુ હતા, એને કોઈ કામ કરવું ન ગમે, બસ શાંતિથી આરામ કરવો જ ગમે। એમના પત્ની બહુ કંટાળી ગયા હતા એમનાથી, કારણ કે આળસના કારણે ધંધો નતા કરતા સરખો, એટલે ઘરમાં પૈસા એટલા ના આવે, તકલીફ પડે, એટલે એમના પત્ની એમની સાથે ઝઘડીને એમને કામે મોકલે। એ આળસુ ગમે તે ખેડૂતના ત્યાં કામે જાય તો કામ કરવામાં એટલી આળસ કરે ને કે કોઈ પણ ખેડૂત કંટાળીને એને કાઢી મૂકે। પછી ધીરે ધીરે આખા ગામમાં કોઈ એને કામ પર રાખવા તૈયાર નહોતું। એટલું જ નહીં, એ આળસુ આજુબાજુના વિસ્તારોમાં આળસુ વ્યક્તિ છે એ તરીકે બહુ પ્રખ્યાત થઈ ગયેલો। હવે એક દિવસ એ આળસુ ખેતર ઝાડ નીચે સૂતો હતો અને ત્યાંથી રાજાનો રથ નીકળ્યો। રાજાની નજર આ આળસુ વ્યક્તિ ઉપર પડી। રાજાએ જોયું કે આ એ જ આળસુ છે જેના કારણે મારા નગરનું ખરાબ બતાય છે, કારણ કે આજુબાજુનો જે એરિયા હતો ત્યાં જેટલા વ્યક્તિઓ રાજાને નતા ઓળખતા એથી પણ વધારે બધા આળસુને ઓળખતા હતા। એટલે રાજાએ વિચાર્યું કે આ આળસુના કારણે મારું નગર બદનામ છે। આ આળસુ વ્યક્તિ જો આળસ છોડી દે, એની સાપ સારી થઈ જાય તો મારા નગરની સાપે સારી ગણાય। એટલે રાજાએ એ આળસુ વ્યક્તિને કીધું કે ભાઈ, તું કઈ ધંધો કેમ નથી કરતો? ચાહે કપડા વેચવા, બર્તન વેચવા, શાકભાજી વેચવી કે અનાજ કરિયાણું વેચવું, કઈક ધંધો કરને। તું કોઈ ધંધો કેમ નથી કરતો? મજૂરી કેમ નથી કરતો? તો પેલો આળસુ એ રાજાને જોઈને ઊભો તો થઈ ગયો, હાથ જોડીને કે છે, રાજાજી, હું ગમે તે શેઠના ત્યાં નોકરીએ જઉં છું ને તો મને 2-4 દી બધા રાખે હે અને પછી મને કાઢી મૂકે હે। મારો કોઈ વાંક નહીં હોતો તોય મને કાઢી મૂકે હે। પણ રાજા જાણતા હતા કે કામનો આળસુ હે, એવાને કામે રાખીને શું કરવાનું? જેવો એ આળસુ હે એવી સામેલાને ખબર પડે એટલે કાઢી મૂકે। તો રાજાએ કીધું કે તને કોઈ કામે નથી રાખતું તો તારો પોતાનો ધંધો કર, કઈક તો નાનો મોટો ધંધો કર, અને તું તારો ધંધો કરી શકે એ માટે હું તને ધન આપીશ। દેખ, કાલે તું રાજમહેલ આવજે, સૂરજ આથમે ઈ પહેલા તું આવી જજે, હું તને 1 થેલી ભરીને ધન આપીશ। એ થેલી ભરીને ધનમાં તું જે ઈચ્છે એ ધંધો કરજે। શાકભાજી વેચવાનો કરવો હોય તો એ કરજે, કરિયાણાનો કરવો હોય તો એ કરજે, કોઈ ચીજ વસ્તુ વેચવાનો ધંધો કરવો તારી મરજી, તને જે ધંધામાં ઇન્ટરેસ્ટ પડે એ ધંધો કરજે।
પણ તું કઈક ધંધો કર, બેસી ન રે આવી રીતે. તો કાલે તું નગરમાં આવજે, મહેલમાં, અને ધન લઈ જજે, પણ દી હાથમાં પેલા આવજે, દી હાથમાં પછી નહીં. પેલો આળસુ કે ભલે. આળસુ તો ઘરે ગયો, જઈને એની પત્નીને કે છે કે મને રાજા મળ્યા હતા અને રાજાએ મને આવતીકાલે નગરમાં બોલાયો છે, મહેલમાં ધંધો કરવા માટે. એ મને એક થેલી ધન આપવાના છે. આ જાણી અને આળસુની પત્ની ખુશ થઈ ગઈ. એને એવું થયું કે હાસ, કઈક નાનો મોટો ધંધો કરશે તો એમાં 2-5 રૂપિયા કમાશે તો ઘરનું ગુજરાન ચાલશે. મનમાં મનમાં ભગવાનનો ધન્યવાદ માનવા લાગી, રાજાનો ધન્યવાદ માનવા લાગી. સવાર પડી, આળસુ હજુ જાગ્યો નતો, એટલે એની પત્નીએ આળસુને જગાડ્યો કે જાગો જાગો, આજ તો તમને રાજાએ રાજમહેલ બોલાયા છે ને, તમને ધન આપવાના છે ને, જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ ને જાઓ. પેલો આળસુ માંડ માંડ ઉભો થયો, 2 કલાક કરી નહીં તૈયાર થવામાં. જેવો તૈયાર થયો એટલે એની પત્નીએ કીધું કે યાદ છે ને રાજાએ શું કીધું તું, સાંજ પહેલા મહેલમાં જઈને રાજાને મળવાનું છે ને ધન લેવાનું છે, તમે જલ્દી કરો, જાઓ તમે રાજાને મળવા માટે. તો આળસુ કે છે પણ મને છે ને ભૂખ બહુ લાગી છે, તો પેલા તું કઈક ખાવાનું બનાય ને, ખાઈને પછી જવું. હા, મારે ધન જોતું હે રાજા જોડે, હું ખુશ થઈ ગયો, હું રાજા ધન આપવાના છે તો આપણે સરસ ધંધો ચાલુ કરી દેશું, પણ ભૂખ બહુ લાગી હે ને એટલે પેલા તું ખાવાનું બનાય, પછી ખાઈને હું જઉં ધંધે. તો પેલી એની પત્ની કે છે સારું. એને જલ્દી જલ્દી કલાકમાં ભોજન બનાવી નાખ્યું. જેવું ભોજન બન્યું એટલે પેલા આળસુને કીધું કે હવે તમે જલ્દી જલ્દી જમી લો અને જલ્દી જલ્દી જમીને તમે જાઓ રાજમહેલમાં રાજાને મળવા, એ ધન આપવાના છે ને આજે તમને. પેલો આળસુ કે છે મને ખબર છે, તું વારંવાર મને કે ન કર, પેલા મને શાંતિથી ખાઈ લેવા દે, ખાઈને પછી જવું હું. કરીને આળસુએ તો બેઠા બેઠા શાંતિથી ખા કર્યું. ત્યાં સુધી ખાધું જ્યાં સુધી એનું પેટ આખું ભરાઈ ન ગયું, ત્યાં સુધી બેઠા બેઠા ખા કર્યું. અને જેવો ખાઈને ઊભો થયો એટલે એની પત્નીને કહે છે કે હું જઉં છું રાજાને મળવા માટે. એની પત્ની કહે છે ભલે જાઓ, જલ્દી જલ્દી આવજો. આળસુ કહે છે ભલે. ચાલતો ચાલતો આળસુ રાજમહેલ બાજુ જતો હતો, પણ એટલું બધું ખાધું તું ને એને, તે અકળામણ થતી હતી હાલતા હાલતા. તો જેવો ખેતરનો વિસ્તાર આવ્યો, ઠંડી ઠંડી હવા આવતી હતી, ઝાડ નીચે ઘટાદાર છાંયો હતો, એટલે આળસુએ વિચાર્યું કે થોડી વાર વિહામો ખાઈને પછી રાજમહેલ જવું. એ ઝાડ નીચે વિહામો ખાવા બેઠો. હવે એટલો સરસ છાંયો હતો, એટલું સરસ વાતાવરણ હતું, એટલે આળસુએ વધારે ભોજન કર્યું હતું, એટલે એને તો નીંદર આવવા લાગી. એટલે આળસુએ વિચાર્યું કે સુઈ જવા દે ને, થોડી વાર સુઈને ઉઠી અને પછી જઈશ રાજાને મળવા. રાજાએ તો દી હાથમે પેલા કીધું હે ને, હજુ તો ખરા બપોર હે ને, અહીંથી રાજમહેલ તો 1 કલાકનો રસ્તો હે, એકાદી કલાક સુઈ જવું, પછી ઉઠીને રાજાને મળવા જઈશ. કડીને આળસુ તો લાંબા પગ કરીને હોઈ ગયો ઝાડ નીચે. હવે એટલું બધું ભોજન કર્યું હતું
તો બહુ તમે ભોજન કરો એટલે બહુ નિંદ્રા આવે, બહુ આળસ આવે. આ નિયમ હે. તો આળસુએ બહુ ભોજન કર્યું હતું એટલે એને બહુ નિંદ્રા આવવા લાગી, તો ઝાડ નીચે સૂઈ ગયો. બપોરની સાંજ પડી પણ એને ખબર નથી. એ તો ભર ઊંઘમાં હતો અને રાજાનો રથ ત્યાંથી પસાર થયો. જેવો રાજાનો રથ ત્યાંથી પસાર થયો, રાજાએ જોયું કે દી આથમી ગયો, સંધ્યા વેળા થવાઈ, તો આ આળસુ આવ્યો નહીં મહેલ ધન લેવા, અને અહીંયા ઝાડ નીચે કેવો આરામથી સૂતો હે. રાજાએ સૈનિકને કીધું જગાડો એને. સૈનિકે આળસુને જગાડ્યો. જેવી આળસુએ આંખ ખોલી તો ખબર પડી કે હાંજ પડી ગઈ હે, દી આથમી ગયો હે, અને નજર સામે રાજા ઉભા છે. ફટ દઈને ઉભો થઈને બે હાથે જોડીને કે છે, રાજાજી આપ. રાજા કે એ ઠીક છે, છોડ તું એ વાત, પણ તું મને એ બતાય કે મેં તને ગઈકાલે કીધું તું કે દી આથમે ઈ પહેલા તું મહેલમાં મને મળવા આવજે, પછી સાંજે મારે કામ છે એટલે હું બહાર જવાનો છું, તું વહેલા સરાઈ જજે અને તારે ધંધો કરવા માટે હું તને ધન આપીશ. તો તું કેમ ધન લેવા ના આવ્યો? આળસુ કહે, રાજાજી ધન લેવા માટે તો ઘરેથી નીકળો તો, પણ મારી પત્નીએ એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું, એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું ને તે થોડું વધારે ખવાઈ ગયું, અને થોડું વધારે ભોજન ખાધું હતું ને રાજાજી, એટલે મને હે ને આળસ આવતી હતી બહુ. એટલે મને એવું થયું કે ઝાડ નીચે ઘડીક સાંયે બેસું, પણ ઘડીક બેઠો ને તો મને નીંદર આવવા લાગી. એટલે રાજાજી મેં 1 કલાક સુઈશ ઉઠીને તમારી જોડે આવીશ એવું વિચાર્યું હતું, પણ મને નીંદરમાં ક્યારે હાંજ પડી ગઈ ખબર જ નહીં રાજાજી. રાજા કે છે, દેખ હું તારા જીવનને બદલવા માંગતો હતો, તારા ભાગ્યને બદલવા માંગતો હતો, પણ આ આળસ રૂપી જે તારો વિકાર છે ને એ તારા જીવનને, તારા ભાગ્યને બદલવા નહીં દેતો, અને આ આળસ રૂપી અવગુણના હિસાબે તું જીવનમાં આગળ નહીં વધે. હું હવે તને ધન દેવા તૈયાર નહીં, કારણ કે હું હવે તને ઓળખી ગયો હું તને ધન આપું તો એનો કોઈ મતલબ નહીં, તું તારા જીવનમાંથી આળસ કાઢવા જ તૈયાર નહીં. કેવી રીતે તું આગળ વધે? કરીને રાજાજી હાલતા થયા. પેલો આળસુ 2 હાથ જોડીને રાજાજીને વિનંતી કરવા લાગ્યો, આવું ન કરો રાજાજી, તમે મને ધન આપવાનું કીધું તું, તો હું કાલે આવીશ મહેલમાં, તમે મને ધન આપજો. રાજાજી કે છે, નહીં, મેં તને સમય આપ્યો તો આખા દિવસનો, 1 કલાકનું કામ હતું અને મેં તને 12 કલાકનો સમય આપ્યો તો. તારા ઘરેથી રાજમહેલ પહોંચતા 1 કલાક થાય, એ 1 કલાકનું કામ તું 12 કલાકે ન કરી શકો. કેવી રીતે હું તારી ઉપર ભરોસો કરું ને તને ધન આપું? રાજાનો રથ હાલતો થઈ ગયો. આળસુ પસ્તાવો જ કરતો રહ્યો, રાજાને વિનંતી કરતો રહ્યો હાથ જોડીને. રાજા કઈ સાંભળવા તૈયાર નતા, ચાલતા થઈ ગયા. આ જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે કે જીવનની અંદર અતિ જો આળસ હોય તો અતિ આળસના હિસાબે વ્યક્તિ જીવનને પ્રગતિ તરફ નથી લઈ જઈ શકતું. આળસ રૂપી વિકાર એના જીવનને પ્રગતિ તરફ જતું રોકે છે. પરમાત્મા આપણને સમજાઈ રહ્યા છે કે રોજ સવારમાં વહેલા ઉઠી અને ભગવાન કે છે યાદ કર મને. ઋષિ મુનિઓ દ્વારા
દ્વાપરથી ભક્તિ ચાલુ થઈ ત્યારથી રોજ વેલા અમૃત વેલા માના 3 વાગ્યે 3:30 4 વાગે એને અમૃત વેલા કહેવાય. અમૃત વેલામાંના ઈશ્વરને યાદ કરવા માટેનો પવિત્ર સમય, જેને અમે બ્રહ્માકુમારી સંસ્થામાં અમૃત વેલા કહેતા હોઈએ છીએ. એ સમયે આત્મા ઉઠીને જો પરમાત્માની યાદમાં બેસે તો પરમ પિતા પરમાત્મા વરદાનોથી આત્માની ઝોલીને ભરી દેશે. પરમપિતા પરમાત્મા પાપ કટેશ્વર એ આત્માના પૂર્વ જન્મોના દરેક પાપોને નાશ કરે છે અને આત્માને પવિત્ર, સતો પ્રધાન, શક્તિશાળી બનાવે છે. પણ આપણે જોઈએ છીએ કે જ્ઞાન સાંભળવું બધાને ગમે છે. એ માટે કોઈ પણ સમય હોય, વ્યક્તિને રુચિ હોય એટલે બેસી જાય સાંભળવા, સવાર, બપોર, સાંજ. પણ સવારમાં વહેલા અમૃત વેલે જો તમે એને ઈશ્વરને યાદ કરવાનું કહો, આત્મકલ્યાણ કરવાનું કહો, તો વ્યક્તિ આળસ કરતી હોય છે. સવારમાં આત્મકલ્યાણના સમયે એને નિંદર આવે છે, એટલે એવું વિચારે છે કે ઉઠીને ભગવાનને યાદ કરીશ. ઉઠતા વેત કાર્યમાં લાગી જાય છે. એટલે વ્યક્તિ એવું વિચારે છે કે બપોરે બધું કાર્ય કરીને ફ્રી થવું ને પછી ભગવાનને યાદ કરીશ. બપોરે ફ્રી થાય એટલે પેલા આળસુની જેમ નિંદર આવે છે, કારણ કે ઘણું બધું ખાધું ને બપોરે, એટલે નિંદ્રા રાની આવી ગઈ. એટલે આપણે શું વિચારીએ છીએ, સુઈ જવું, ઉઠીને ભગવાનને યાદ કરીશ. ઉઠા, થોડું કાર્ય કર્યું, સંધ્યા વેળા થઈ ગઈ, ઈશ્વરને યાદ કરવા માટેનો સમય છે. પણ આપણે શું વિચારીએ છીએ, ભોજન બનાવવાનું છે ને, ફલાણું કામ છે ને, લુકડું કામ છે ને, ફ્રી થવું એટલે નિરાતે રાતે ભગવાનને યાદ કરીશ. અને રાત્રે મોબાઈલ જોવામાં, ટીવી જોવામાં આળસ કરી દઈએ અને પરમાત્માને યાદ નહીં કરતા. અને એના કારણે જેમ રાજા આળસુનું ભાગ્ય બદલવા માટે આયા હતા અને રાજા આળસુનું ભાગ્ય બદલવા મદદ કરવાય તૈયાર હતા, પણ એ વ્યક્તિમાં એટલી બધી આળસ હતી કે રાજા મદદ કરવા તૈયાર હતા પણ એ પોતાના ભાગ્યને બદલી ન શક્યો. એમ સ્વયં પરમપિતા પરમાત્મા આપણા બધાનું ભાગ્ય બદલવા આયા છે, વિશ્વ પરિવર્તન કરવા આયા છે, માનવમાંથી આપણને દેવ બનાવવા આયા છે. તો આળસ રૂપી વિકારનો ત્યાગ કરી અને આ પુરુષાર્થમાં આપણે બધા લાગી જશું. સમય કાઢી અને શિવ બાબાને યાદ કરીશું. આજ સંકલ્પ કરો કે રોજ અમૃત વેલા 3, 3:30 ન ઉઠી શકું તો 4 થી 5 1 કલાક હું પરમાત્માને અવશ્ય યાદ કરીશ. અને એ સમયે કોઈ પણ પ્રકારની આળસ કર્યા વગર મારી ઝોલી પરમાત્માની યાદમાં વરદાનોથી ભરીશ. આટલો જો સંકલ્પ કરો, 1 કલાક પરમાત્માને યાદ કરવાનો, પરમાત્મા જોડેથી આત્માની અંદર શક્તિ ભરવાનો, વરદાન ભરવાનો, તો આપણો સમય સફળ. અને અમે પણ તમને જે આ આધ્યાત્મિક પરમાત્માનું જ્ઞાન સંભળાઈએ છીએ, તો તમે જો વહેલા ભગવાનને યાદ કરવાનો સંકલ્પ કરશો અને આળસ કર્યા વગર એ સંકલ્પ ઉપર ચાલશો, તો અમે જે આ સમય શક્તિ વાપરીએ છીએ એ પૂર્ણ રૂપે સફળ થાય એવું અમે સમજીશું. તો આ વાર્તા જો આપને સારી લાગી હોય તો એક તો ભગવાનને સાક્ષી રાખીને સંકલ્પ કરો કે રોજ ભગવાનની યાદમાં તમે સવાર સાંજ બેસશો. અને સારી લાગી વાર્તા
તો મિત્ર સંબંધીઓને મોકલજો. આ વાર્તાની અંદર જો તમને રસ પડ્યો હોય, આનંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી આવી જ સરસ આધ્યાત્મિક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. રોજ નિયમિત અમે તમને કોઈ ને કોઈ વિષય ઉપર આવી જ આધ્યાત્મિક વાર્તાઓ અવશ્ય લઈ અને સંભળાવવા માટે આવીશું. ઓમ શાંતિ. ધન્યવાદ.